આજે આપણે બનાવીશું કંટોલાનું શાક. તો એના માટે ફ્રેશ કંટોલા લઈ લીધા છે અને તેને આવી રીતના કટ કરી લેવા. ત્યારબાદ લાંબી લાંબી ચિપ્સમાં કટ કરવા, જેથી તે ચડવામાં આસાની રહે. ડુંગળીને પણ લાંબી લાંબી ચિપ્સમાં કટ કરવી. તો સૌ પ્રથમ આપણે 3 પાવડા તેલ લીધું છે. તેની અંદર રાઈ, જીરું, મેથી અને હિંગનો વઘાર કરી સૌ પ્રથમ આપણે ડુંગળી એડ કરીશું અને તેને સારી રીતે સાતળી લેશું. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને સાતળવાની છે. ત્યારબાદ આપણે ઘરમાં જે વપરાતા તમામ મસાલા છે તેનો યુઝ કરીશું અને થોડી વાર રહી તેની અંદર આપણે કંટોલા એડ કરીશું. ધ્યાન રાખવું કે પાણી એડ કરવાનું નથી અને હાલ સારી રીતે બફાઈ જાય તેના માટે એક વિસલ થવા દેશું. ત્યારબાદ ઢાંકણ ઉગાડીને જોઈ લેવું અને તેને સારી રીતે બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લેવું. ત્યારબાદ તેમાં ચટણી નાખવાની. ચટણી નાખ્યા બાદ સારી રીતે હલાવવું અને તૈયાર છે આપણા કંટોલાનું શાક. રેસીપી